રૂપાળી બાનું મામેરું ભર્યું, બહેને મીઠડા લીધા કહે, ખમ્મા મારા વીરા, વાહવણ કર યુવાન તે તો અમારી આબરૂ રાખી, યુવાન કહે મેં તો મારી ફરજ નિભાવી. છડપ ડગલા માંડી અને રાજ કચેરીમાં આવીને કીધું એક નામદારને મારા પ્રણામ. ક્યાંથી આવો છો ભા? પાટણથી આવું છું. ઓ પાટણથી આવો છો? મને મારા મહારાજાએ મોકલ્યા છે, રૂપાળીબાનો મામેરિયોથી મોકલ્યો છે મને. ઓ તમે મામેરિયાથી ને આવો છો? અડતા તો ઓરડામાં બેઠેલી જગદંબા રૂપાળીબાઈએ ખમકારા કર્યા, ખમા મારા વીરા તને લાખ દિવાળીઓ, ખમા મારા વીરા તને કરોડ દિવાળીઓ. મામેરામાં શું લાવ્યા છો? તમારા સીમાડિયા 2 ગામ અમારા રાજાએ અમારા બેનબાના મામેરામાં આપ્યા છે. તક કઈ લખાણ? કે અમારા મહારાજાને ઈ ખબર નહોતી કે ઈ રાજાને માણસની જીભાન કરતા સબરખીમાં વધારે ભરોસો હશે. અને એટલું કઈ જેથી સાપ વધાવવા માટે જેથી બા આવ્યા અને તેદી સાહેબ દુખણા લઈને એટલું ખમા મારા વીરા તને લાખ દિવાળીઓ, ખમા મારા વીરા તને કરોડ દિવાળીઓ. એટલું કઈ નહીં, માણા પાછો ફરી ગયા અને પોતાના ઘરે ગયા. પોતાના ઘરે જઈને એના બુઢી માં બેઠી તેને કીધું કે માં આવી રીતનું કરીને આવ્યો છું, હવે રાજા જીવાડે કે મારે? અને તેદી બુઢી માને ભરોસો હતો, દીકરા તું એકવાર તો આપણા રાજાની કચેરીમાં જા, પાટણપતિ પાસે જાય છે મહારાજા પાસેની કચેરીમાં. બાપુ આપને પૂછ્યા વગર પણ બેનબાનું મેણું સહન ન કરી શક્યો એટલે 2 બેન ઈશ્વરીયું ને ટીમરિયું આ 2 ગામ બેનના કાપડામાં દઈને આવ્યો છું, મામેરામાં દઈને આવ્યો છું. પાટણ પ્રભાસ પાટણના રાજને એટલું કીધું કે મારા બાપ તું જો એને 2 ગામ દઈને આવ્યો હોત તો હું તને હાથ હાથીની જમીન હું તને આપું છું, તે અમારી આબરૂ રાખી.